સમાજ દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે તેની વાત કરીએ તો સૌથી પહેલો નિયમ છે મૈત્રી કરાર અને ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજે સ્વીકારવા નહીં અને તેને સમર્થન પણ ન કરવું. સગાઈમાં પુરુષ અને મહિલા મળી 21 વ્યક્તિએ જ જવું, તેનાથી વધારે વ્યક્તિઓ સગાઈમાં જઈ શકશે નહીં. સગાઈમાં નાળિયેર અને 1 રૂપિયો આપવાનું રહેશે. એક જોડી કપડાં લઈ જવા. વર્ષમાં 2 માસમાં જ લગ્ન કરવા. સાથે જ વૈશાખ સુદ એકમથી પૂનમ સુધી અને મહાસુદ એકમથી પૂનમ આ દરમિયાન જ લગ્ન કરવાના રહેશે. ખાસ સંજોગોમાં અર્જન્ટ સમયમાં લગ્ન કરવાના થાય તો તેમના પોતાના કુટુંબીજનોએ મળીને લગ્ન કરવાના રહેશે અને બીજા કોઈને આમંત્રણ આપવું નહીં. લગ્ન પ્રસંગે પત્રિકા છપાવી નહીં. સાદું કાર્ડ રાખવું હોય તો રાખી શકાશે. જાનમાં સનરૂફ ગાડી લઈ જવી નહીં અને જાનમાં 11 થી વધુ વધારે વાહનો પણ લઈ જવા પર પ્રતિબંધ રહેશે. જાનમાં મહિલા અને પુરુષો મળી વધુમાં વધુ 100 વ્યક્તિઓ જઈ શકશે. 10 વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિ ગણાશે. જમણવારમાં 1 મીઠાઈ, દાળ ભાત, કઠોળ, લીલી શાકભાજીનું શાક, રોટલી, રોટલા, પૂરી અને છાશ રાખી શકાશે અને બીજી કોઈ પણ આઈટમ રાખવી નહીં. વરઘોડામાં ડીજે સામે મનાઈ ફરમાવવામાં આવી છે. કોઈ પણ સારા, ખોટા અને નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસનવાળી વસ્તુ એટલે કે બીડી, અફીણ, ગોળીઓ કે અન્ય કોઈ નશાકારક વસ્તુ વાપરવી નહીં. જેથી હવે લગ્ન સાદાઈથી, મામેરું પણ સાદાઈથી કરવું પડશે. સગાઈ, બર્થડે અને શુભ પ્રસંગોમાં પણ જે બિનજરૂરી ખર્ચાઓ કરવામાં આવે છે એ હવે બંધ થશે. હવે આ જે બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે તેના વિશે તમારું શું માનવું છે અને સમાજોએ પણ આવું બંધારણ લાગુ કરવું જોઈએ કે નહીં તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ઠાકોર સમાજ દ્વારા જે નિયમો બનાવવામાં આજે અહીંયા તમામ આગેવાનો બેઠા છે ત્યારે તમે જોયું છે કે હજારો લોકો આવ્યા. હું પોતે હું મારા પત્ની બે આવ્યા છે. એટલું જ નહીં, લગ્ન પ્રસંગમાં થતા બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકતા જાનમાં માત્ર 100 વ્યક્તિ અને 11 વાહનોની મર્યાદા નક્કી કરાઈ છે. લગ્નમાં ડીજે, સનરૂફ ગાડીઓ કે ગાડીઓના લાંબા કાફલા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાની દેખાદેખીમાં ગરીબ અને મધ્યમ વર્ગ દેવાના બોજ હેઠળ દબાઈ રહ્યો છે અને આ બંધારણ મુજબ હવે સગાઈમાં માત્ર 21 વ્યક્તિ જ જઈ શકશે અને જમણવારમાં માત્ર 1 જ મીઠાઈ પીરસવાનો. જય માતાજી, જય ઠાકોર સમાજ. તો સમાજ નહીં સ્વીકારે. આ તો એક નિયમ છે. આવા જ 16 નિયમો ઠાકોર સમાજ દ્વારા લેવામાં આવ્યા છે. જી હા, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે સામાજિક કુરિવાજો અને મોંઘી તાજ દેખાદેખીને તિલાંજલિ આપવા ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. પાટણમાં યોજાયેલા બંધારણ મહાસંમેલનમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં સમાજના આગેવાનોએ 16 નવા નિયમો સાથેના સામાજિક બંધારણના અમલીકરણ માટે શપથ લીધા છે. એક સમાજ એક રિવાજના સૂત્ર સાથે ઠાકોર સમાજ હવે શિક્ષણ અને સાદગીના માર્ગે આગળ વધવા સજ્જ થયો છે. આ નવા બંધારણનો સૌથી મહત્વનો નિર્ણય પ્રેમ લગ્ન. મિત્રો, હું આવી રહ્યો છું ઠાકોર સમાજના સંમેલનમાં. તારીખ છે 30/11/2025 ના રોજ બપોરે 3 વાગે. સ્થળ છે મોડર્ન ફેક્ટરી, HP પેટ્રોલ પંપની બાજુમાં, મુનિ મહારાજ ચેખલાકડી હાઈવે રોડ પર અને તાલુકો છે સાણંદ. તો આજુબાજુના વિસ્તારના મારા ક્ષત્રિય સમાજના દરેક મારા ચાહકો, આગેવાનો, ભાઈઓ બહેનોને ભાવભર્યું આમંત્રણ છે. આપ પણ પધારો. સાથે મળીને સમાજની વાતો કરીશું. જય માતાજી. સગાઈ પ્રસંગમાં થતા ખોટા ખર્ચોને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સગાઈમાં મહત્તમ 21 લોકો જ લઈ શકાશે. સમાજના તમામ પ્રસંગોમાં ઉઢામણા પ્રથા બંધ કરાઈ છે. સાથે જ લગ્ન પ્રસંગે પત્રિકાના બદલે સાદું કાર્ડ કે ડિજિટલ આમંત્રણ આપવાનો પણ આગ્રહ રખાયો છે. જાનમાં વધુમાં વધુ 11 વાહનો અને 100 લોકોનો નિર્ણય કરાયો છે. જાનમાં વરઘોડો, મામેરો અને ડીજે બંધ કરાયું છે. તો મિત્રો, આ ઠાકોર સમાજના સંગઠનમાં જે 16 નિયમોનું પાલન કરવાનું કીધું છે ઠાકોર સમાજે, તે નિયમો તમને કેવા છે, સારા છે, ખોટા છે, આ વિડીયો કમેન્ટમાં તમે જરૂરથી બતાવજો અને આ વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને આવા નવા વિડીયો જોવા માટે.